શહેરા નગરપાલિકાના વોર્ડ 3 માં પીવાનું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી। આ અંતર્ગત શહેરા નગરપાલિકામાં આપવામાં આવતું પાણી ખૂબ જ દૂષિત હોવાની ફરિયાદો સામે આવી છે। આગામી આવતા તહેવારોના સમયમાં પાણીની વધુ જરૂરિયાત ઊભી થતી હોય છે। તેવા સમયે જ પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પહેલા 10 મિનિટ દૂષિત પાણી આવતું હોય છે અને પછી 15 થી 20 મિનિટ ચોખ્ખું પાણી આવે છે। આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી આવી જ છે અને આ બાબતે સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ શહેરા ધારાસભ્ય તેમજ શહેરા પ્રાંત અધિકારી નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે માંગ કરી હતી। તો આ અંતર્ગત તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગ ઉઠવા પામી છે અને ચોખ્ખું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। जो अमर गोलीवार विस्तार अमर 1.5-2 વર્ષથી અમે અરજી આપી। ગંદુ પાણી આવે છે ને 10 મિનિટ પહેલા ગંદુ આવે પણ 10 જ મિનિટ સારું પાણી આવે છે અમારે। બસ જી પાણી અમારે બહુ આવતું જ નથી, પછી એનું કોઈ અમારે રસ્તો કરો તમે। રેણુકાબેન અમારે 3 નંબર કોલીવાડ આ વિસ્તારના અંદર 1.5 વર્ષથી અમારે પાણીની તકલીફ છે। અમારે પાણી આવે 10 મિનિટ ગંદુ પાણી આવે, પછી 15 મિનિટ અમારે સારું પાણી આવે। हमारे 15 घरों में पानी नो बहुत त्रास है। अमे नगरपालिका में वारंवार जाइए, अमे अरजी भी आपीए छे पण नगरपालिका कोई ध्यान आपती नहीं। आज अमे धारासभ्य ने भी अमे अरजी आपीने आया छे। नगरपालिका में अरजी आपवानी छे, प्रांत ने भी अरजी आपी। अमे अमारे 1.5 વર્ષથી પાણીની બહુ તકલીફ છે। પાણીનો કોઈ નિકાલ લાવો અમારો।